જય અલગદણી, હું છું અંકિતા પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું કરું છું હાર્દિક સ્વાગત. આજે આપણે બનાવવાના છે ખજૂર બિસ્કિટ. તેમાં કઈ સામગ્રી જોવે હું તમને બધું બતાવું. આપણે 1 કિલો ખજૂર લઈ લીધું છે, ઠળિયા કાઢી. અને કઠણ ખજૂર હોય ને તો તમારે છે ને પાછો મિક્સર જારમાં કેમાં પીછી લેવો. અને અમારે એકદમ પોચો ખજૂર છે આ રીતનો, એટલે મેં ઠળિયાની કાઢીને કમ્પ્લીટ કરી દીધો છે. અને આ મેરી ગોલ્ડના આપણે બિસ્કિટ લઈ લીધા છે મોટી સાઈઝના. કાજુ બદામનો ભૂકો લઈ લીધો છે, અને આ ખસખસના બી લઈ લીધા છે, અને આ ટોપરાનું ઝીણું સીન. ખજૂર બિસ્કિટ બનાવવા માટે આટલી સામગ્રી આપણે જોવે. પેન લઈ લીધી છે, પેનમાં આપણે 3 ચમચી ઘી નાખી દેવી, અને ઘી થવા દેવી ગરમ. ઘી થઈ ગયું છે ગરમ, ને એમાં હવે આપણે ખજૂર એડ કરી દેવી. આપણે ખજૂર બિસ્કિટ બનાવવામાં જાજુ ઘીની જરૂર નથી પડતી. થોડાક ઘીમાં 2 થી 3 ચમચીમાં આપણે ખજૂર પાક બની જાય છે. ખજૂર બિસ્કિટ ખજૂર પાક બનાવવો હોય તો એમાંય થોડું ઘી જોવે છે, અને આમાંય થોડુંક જ ઘી જોવે છે. અને ખજૂર આપણે ગુણકારક માટે સારો છે, એટલે તમારે ખજૂર બિસ્કિટ અવનવી વાનગી બનાવી એટલે છોકરા અને બધાય ખાઈ શકે એ રીતે. અને હવે સારી રીતે આપણે ઘી સાથે મિક્સ કરી દેવાનો છે, ને સારી રીતે આપણે હલાવી લેવાનો છે. અને આ સ્મૂથ થઈ જાય કે ઘી આપણે હલાવવાનો છે ખજૂરને. હવે આપણે ખજૂર છે ને એકદમ મિશ્રણ સારું એકદમ ઓગળી ગયો છે, ને હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ ને બધું એડ કરી દેવી. હવે આપણે ખસખસ નાખી દીધા 2 ચમચી, કોપરાનું સીણ અને કાજુ બદામનો ભૂકો નાખી દેવી. અને સારી રીતે આપણે મિક્સ કરી દેવી પાછું. સારી રીતે બધું હવે મિક્સ થઈ જાય પછી બકડીયું આપણે નીચે લઈ લેવાનું છે. આપણે કાજુ બદામ અને ટોપરાના સીણ સાથે આપણે ખજૂર મિક્સ થઈ ગયો છે, ને હવે આપણે કડાઈ લઈ લેવી નીચે, અને 5 મિનિટની રેસ આપ્યા બાદ આપણે ખજૂર બિસ્કિટના રોલ આપણે કરી દેવાના છે કમ્પ્લીટ. આ રીતે હવે ઘડીક વાર આપણે હલાવીએ એટલે 5 મિનિટ ઠરી જાય એટલે પછી આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે. જો આપણે આ લઈ લીધું છે બિસ્કિટ, હવે એની માથે ખજૂરનું પડ લગાવી દેવાનું છે. આ રીતે આપણે ખજૂરનું પડ ફેલાવી દેવાનું છે સારી રીતે, ને પાછું આપણે બિસ્કિટ માથે મૂકી દેવાનું છે. પાછું આપણે ખજૂરનું પડ લઈ લેવાનું છે. તમારે જેવડો રોલ કરવો હોય એ રીતનું આપણે 3 બિસ્કિટનું છે કે 4 ખજૂરના પડ એ રીતે લઈ શકો. પણ હું છે ને મારા મમ્મી 4 ખજૂરના 4 બિસ્કિટ લેશે અને ખજૂરના પડ 5 લેશે એ રીતનું કરે છે. જો આ ત્રીજું બિસ્કિટ માથે પડ પાછું લગાવી દેવાનું. બધા આપણા પડ કમ્પ્લીટ કરી દેવાના છે ખજૂર સાથે. બિસ્કિટનું પડનું કર્યું છે, ને હવે ઉપર નીચે હવે પાછું ખજૂરનું પડ લગાવી દેવી. અને સાઈડમાં હવે આપણે ખજૂરની કનેરી પૂરી દેવાની, એટલે પડ આપણા ખુલે નહીં સેજી. જો આ રીતે આપણે ખજૂરના પડ ખુલ્લા દેખાય ને એને આપણે આ ખજૂરને આ રીતે છે ને આમ દબાવીને ભરાવી દેવાનું, એટલે છે ને કનેરી બધી બુરાઈ જાય, એટલે આપણું પડ સેજે બિસ્કિટ અને ખજૂર બે ખુલે નહીં. આ રીતનું આપણે કરી દેવાનું છે બધું, એટલે બિસ્કિટ એક ખુલ્લા ન દેખાય અને ખજૂરનું કવચ થઈ જાય આ રીતનું. અમારે 4 બિસ્કિટ અને 6 ખજૂરના પડ લગાવ્યા છે, અને તમારે જેવડો રોલ કરવો હોય એ રીતનો કરવાનો. અમે મોટા રોલે કર્યું છે, જાડા રોલના. આ રીતે જો ઉપરનું પડે આ રીતે લગાવી દેવાનું છે. અને આપણો હવે ખજૂર બિસ્કિટનો રોલ કમ્પ્લીટ થવા આવી ગયો છે. આ રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે ટોપરાનું સીણમાં પલોટી લેવાનું છે. અને તમે જો પલોટવું ન હોય તો એમને નહીં પણ ખજૂર બિસ્કિટ રાખી શકો છો. જો આપણો એકદમ સરસ મજાનો ખજૂર બિસ્કિટનો રોલ કમ્પ્લીટ થઈ ગયો છે, અને હવે આપણે ટોપરાના સીણમાં એડ કરી દેવી. જો આ ટોપરાનું સીણ મેં વાટકામાં રાખ્યું છે એટલે ફટાફટ આપણે ટોપરાના સીણમાં એડ થઈ જાય. અને આ રીતે ફરતું ગોળ રાઉન્ડ કરી દેવાનું, અને ખજૂર બિસ્કિટનો રોલ બનીને થઈ ગયો છે. આપણે આ રીતે કમ્પ્લીટ સીણ ખજૂરને બિસ્કિટના રોલ કમ્પ્લીટ કરી દેવાના છે. આપણા બિસ્કિટના રોલ બનીને થઈ ગયા છે કમ્પ્લીટ. તમે 1 કિલોમાંથી આપણે ઢગલાબંધ ખજૂર બિસ્કિટ બનાવીને ખજૂર બિસ્કિટ ઘરે ઢગલાબંધ બનાવી શકો છો. એટલા બધા બને, જુઓ તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. અને થોડીક વાર રેસ આપ્યા બાદ આપણે હવે આના કટિંગ કરી લઈશું. આ લઈ લીધું એક બિસ્કિટનું પડ, અને હવે આડાને ઊભા આપણે કાપા આ રીતે પાડી લેવાના છે.
તમારે જો 2 બટકા કરવા હોય તો ભલે ને 4 કટકા કરવા હોય તો ભલે. આ રીતે આપણે પ્રેસ મારીને કાપી લેવાનું છે. તો આપણે 2 ભાગ કરી નાખ્યા ને હજી આપણે 2 કટકા આના કરી નાખવાના છે આ રીતે પીસના. એટલે ખાવામાં એકદમ ઈઝી પડે અને સારું પડે. આપણે આ રીતે આપણે બધાયને કટિંગ કરી લેવાનું છે. બધાય ખજૂર બિસ્કિટનું પડ અને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે ઉપરથી આપણે પ્રેસ દેવાનું. આ થઈ ગયું એક કટિંગ કમ્પ્લીટ. જુઓ કેટલું સરસ થાય છે ફાઇન. જોઈ શકો છો કેટલું ફાઇન આપણે કપાઈને થઈ ગયું છે બિસ્કિટ કમ્પ્લીટ. ખજૂર બિસ્કિટ બનીને થઈ ગયા છે તૈયાર. તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને સારું લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને બેલ આઇકન દબાવજો. જોઈ શકો છો આપણે કેટલા ફાઇન ખજૂર બિસ્કિટ બન્યા છે.